નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24. બોડકદેવના મોકા કેફેમાં કોફી અને ખાવામાંથી જીવાત નીકળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રાહકે વિડીયો સાથે AMCના ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા તપાસ શરૂ થઈ છે. ત્યારે આ મામલે કડક કાર્યવાહીની માંગણી ઉઠી છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદમાં છાશવાલાના આઉટલેટમાં અંજીર શેકમાંથી પણ વાંધો નીકળ્યો. શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલા હાઈ પ્રોફાઇલ મોકા કેફે સામે ગ્રાહકે ગંભીર આક્ષેપ કર્યા છે. કેફેમાં પીરસવામાં આવેલી કોફીમાંથી જીવાત નીકળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે ગ્રાહકે વિડીયો સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ AMCના ફૂડ વિભાગની ટીમ તપાસ માટે કેફે ખાતે પહોંચી હતી. આજે સવારે ફૂડ વિભાગની ટીમે મોકા રેસ્ટોરન્ટ સીલ કરી દીધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં ઓનલાઈન ફરિયાદને પગલે તાત્કાલિક કાર્યવાહી કરતા કોફી કપમાં જીવાત જોવા મળી હતી. ઉપરાંત બાજુના ટેબલ ઉપર બેઠેલા અન્ય ગ્રાહકના ખાવામાંથી પણ જીવાત નીકળી હતી. તો કેફેના ટેબલની આજુબાજુ પણ જીવજંતુઓ ફરતા જોવા મળ્યા હતા. બાદમાં AMCના ફૂડ વિભાગની ટીમે મોકા રેસ્ટોરન્ટ સીલ કરતા સામે આવ્યું કે કેફેનું પેસ્ટ કંટ્રોલ સર્ટી રિન્યુઅલ નથી કરવામાં આવ્યું તેમજ ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના નિયમોનું પાલન થતું ન હોવાનું જણાતા એકમને સીલ કરવામાં આવ્યું છે. ફરિયાદ કરનાર કુલદીપસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે તેઓ બોડકદેવ વિસ્તારમાં આવેલા મોકા કેફેમાં કોફી પીવા ગયા હતા. કોફી દરમિયાન તેમને કપમાં જીવાત જોવા મળી હતી. ઉપરાંત બાજુના ટેબલ ઉપર બેઠેલા અન્ય ગ્રાહકના ખાવામાંથી પણ જીવાત નીકળ્યાનું તેમણે જણાવ્યું હતું. તો કેફેના ટેબલની આજુબાજુ પણ જીવજંતુઓ ફરતા જોવા મળ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. ગ્રાહકે કેફેની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સોશિયલ મીડિયા ઉપર પણ આ ઘટનાનો વિડીયો વાયરલ થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઘટના અંગે ઓનલાઈન મળતા જ AMCની ફૂડ વિભાગની ટીમને ઘટનાસ્થળે પહોંચી એકમને સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડોક્ટર તેજસ શાહે જણાવ્યું હતું કે બોડકદેવ સ્થિત મોકા રેસ્ટોરન્ટ અંગે ઓનલાઈન ફરિયાદ પ્રાપ્ત થઈ છે. ફરિયાદને ગંભીરતાથી લઈ અને તાત્કાલિક વિભાગની ટીમને સ્થળ ઉપર મોકલવામાં આવી હતી અને નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.